અમારો અગાઉ હમણાં મને કહેતો હતો, મને કે ભાઈ ભણવાનો મને બહુ શોખ હતો, પણ મને શિક્ષકોએ નિશાળમાં જ ન આવવા દીધો. મેં કીધું બને જ નહીં. ગુજરાત સરકાર ને ભારત સરકાર એમ ઈચ્છે છે કે ડ્રોપ આઉટ રેશિયો ઘટે. કોઈ શિક્ષક નિશાળમાં આવવાની ના જ ન પાડે. તું કઈ શાળામાં જતો તો તને શિક્ષકો ના પાડતા હતા? મને કે કન્યા શાળા. ત્યાં તને થોડા આવવા દે. મેં કીધું આવા ને આવા તારા. હા, પણ નમસ્કાર ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાને. આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સહર્ષ સૌને વંદન કરું છું, સૌને આવકારું છું. સુંદર મજાની હાસ્યની અવનવી વાતો સાથે અમારા યુટ્યુબના માધ્યમથી આપ સૌ આ વિડીયોને માણો છો, એ બદલ આપનો ધન્યવાદ પણ આ તકે કરી લઉં છું. હાસ્યની સરસ મજાની વાતો અમે આપના સુધી લઈ આવી છીએ અને આપ ખૂબ પ્રેમ આપો છો, એટલે ફરી આપનો ખૂબ ખૂબ આભાર. હા, સવારમાં અમારી સોસાયટીમાં બાજુમાં ચંપાબેન રહે છે. એ ચંપાબેન વાળતા હતા, શેરીમાં વાળતા હતા. ફળિયાથી આગળ શેરીની અંદર વાળતા હતા. એ વાળતા જાય હાવણેથી બિચારા રોતા જાય, દડ આહુડા વૈયા જાય. એટલે એની બાજુનું મકાન છે. લીલીબેને આવીને ચંપાબેનને પૂછ્યું કે કેમ બેન રોવો છો હવારમાં, શું થયું? એટલે ચંપાબેને કીધું કે બેન જવા દો ને, હું વાત કરું, મારે તો એ કે ભાગમાં ભમરો છે. હા, હું તો બાળક ત્યાંની બળેલી છું, કોઈ વાતે મને સપને સુખ નથી મળતું. સારું કરવા જાવ તોય ખોટું થઈ જાય છે, એનું શું કરવું? એટલે લીલીબેને કીધું પણ થયું હું? કાંઈક માંડીને વાત કરો તો મને કંઈક ખબર પડે ને. અને ત્યારે ચંપાબેને કીધું અરે બેન કાંઈ નહીં, હવારમાં હું તમારા ભાઈને જગાડવા માટે ગઈ, અને જગાડવા ગઈ ને તો મને વળી યાદ આવી ગયું સરસ મજાનું પ્રભાતિયું. હા, એ મેં કીધું હું ગાવ, અને મેં ગાઈને પ્રભાતિયું ગાઈને એને હળવેકથી ગોદડું ખેંચીને જગાડ્યા કે જાગો ને જશોદાના જાયા વેણ લાવાયા. આવી રીતે પ્રભાતિયું ગાય અને હું એને જગાડવા ગઈ. તે જાગીને ઉઠીને મને 2 લાફા વળગાડીને ગોદડું ઉઠીને પાછા કૂઈ ગયા. લીલીબેન કે હુઈ જ જાય ને. કા? એ કે હુઈ જ જાય ને. કાલ રાતે તમારા ભાઈ ને મારા ભાઈ બે હારો ગયા હતા રમવા ગંજી પોતે, અને તમારા ઈ છે ને 30,000 હારીને આવ્યા. આમાં જશોદાને જાગે ક્યાંથી? આપણને ખબર ન હોય આમાં હું વહીવટ થઈ ગયો છે. પછી ઓલા બેનને સમજાણું ઠીક હું કામ માર્યું તું એમ. હા, એટલે અઘરું છે. પણ અમારો અગો બહુ અઘરો છે ખરેખર. અગાની વાતું અઘરી છે. અગાને નિશાળે ભણતો હતો ને, સાહેબે પૂછ્યું હતું કે ગા એ કે આપણી 2 આંગળીઓની વચ્ચે જગ્યા શું કામ હોય? અગો કે સાહેબ બીડી પીવા. હા, એ કે હું નિશાળમાં ભણતો હતો ને સાહેબ, મને કહેતો હતો એક દી, મને કે હું નિશાળમાં ભણતો હતો ને ત્યારે મારો એક જ મુદ્દાનો એજન્ડા હતો. એ કે એક જ મુદ્દાનો કાર્યક્રમ, છેલ્લી બેન્ચે બેઠો અને બેઠો હું એ કે રણનીતિ બનાવતો. મેં કીધું હે નહીં? મને કે કદાચ આપણી નિશાળમાં ગુંડા આવી જાય તો આ બધી છોકરીઓને કેવી રીતે બચાવવી એની રણનીતિ હું બનાવું. કીધું નથી બચાવી, રહેવા દે. અઘરી વાતું એની. એક જણો હમણાં કહેતો હતો કે થોડાક નવા મિત્રોની જરૂર છે. એ કે કાં? એ કે જૂના કોઈ ઉશીના નથી આપતા. તારે બૂસ જ મારવા છે તો પછી ક્યાંથી લાવે? નવા લાય જૂના લાવવામાં કરવું હું એમ. હા, એક છોકરો ને છોકરી હમણાં ઝાડ નીચે ઊભા હતા, પ્રેમી ને પ્રેમિકા ઝાડ નીચે ઊભા હતા ને વાતું કરતા હતા. એટલે છોકરાએ છોકરીને કીધું કે તારા ગાલ ઉપર કાંઈક લાગ્યું હોય એવું છે, જોતો એ કે કાંઈક છે. તો છોકરી કે ના એકચ્યુઅલી હું છે ને સરસ મજાનું ફેસ વોશ લગાડીને આવી છું. ઓલો કે સાની મને દુપટ્ટાથી લૂસી નાખ, ઉપરથી કાગડો સરકી ગયો. અઘરા માણસો ખરેખર. અમને એક જગ્યાએ લગ્નનો જમણવાર હાલતો હતો. એટલે એક ભાઈ જમતો હતો, પણ એવો જમતો હતો, આમ જો જમતો નહોતો, ઝપટ બોલાવતો હતો. એવું આખી થાળી એક તો છલોછલ ભરી હતી, કોઈની સામે એનું ધ્યાન નહીં, માત્ર એક જ ધ્યાન એનું જમવામાં. એવો મશગુલ જમતો હતો ને. એમાં જે ગરદણી હતા ને એને એના છોકરાએ, એ ભાઈને છોકરો બે ઉભા રહી કે એના દીકરાને કીધું બેટા અહીંયા તો એ કે ઓલા ભાઈ જમે છે ને તે આમંત્રણ આપ્યું છે? છોકરો કે ના. એને બાપુજી કે મેં નથી આપ્યું. કે તો આપણે ઓળખતા નથી તો આ ભાઈ અહીંયા જમવા કેમ આવ્યા? એટલે સહજ બધાને મળતા હોય એટલે અજાણ્યા માણસ તરફ આવી રીતે જાણ જાય એટલે કહે ને. એટલે 2 બાપ દીકરો એ ભાઈ પાસે ગયા. એ કે ભાઈ અમે માફ કરજો, અમે તમને ઓળખતા નથી, છતાં તમે અહીંયા આવીને જમો છો. એટલે ઓલો કે પણ તો એ તમારી ભૂલ છે, એમાં મારી થોડી ભૂલ છે. એ કે મારી બાઈએ કીધું છે એ કે તારે એ કે કોકના લગ્નમાં જાશ તો કોક તારા લગ્નમાં જ આવશે. કે એટલે હું બધે પોગી જ જાઉં છું. બોલો ઓલાને આમ સમજાવી દીધું, આને ક્યાં પોગવું? હા, પણ 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાય, વિશ્વમાં ઉજવાય. 5મી જૂન
વિશ્વ પર્યાવરણ દિવસ. એટલે વિશ્વ પર્યાવરણ દિવસે મંત્રીશ્રીએ મિનિસ્ટરે એક જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો. સવારમાં એક વૃક્ષ વાવ્યું, બપોરે એક બકરો આવીને વૃક્ષ ખાઈ ગયો. સાંજે મંત્રીશ્રી આવ્યા, બકરો ખાઈને વહી ગયા. પર્યાવરણ દિવસ પૂરો. હા, મજા છે. પણ એક દર્દી હોસ્પિટલમાં દાખલ થયેલો, થોડોક આમ રંગીન મિજાજી માણસ. એટલે દર્દીએ નર્સને કીધું, સીધું જ કહી દીધું કે હું તમને ચાહું છું. એટલે નર્સે કીધું કે આની આ વાત મને ઇંગ્લિશમાં કહો તો માનું. ઓલો કે આઈ લવ યુ સિસ્ટર, ઓલી કે થેન્ક યુ બ્રધર, લાવો તમારો હાથ. દઈ દીધું ઇન્જેક્શન. અને ક્યાં ભોગવું. પણ એક જાન પરણીને હમણાં આવી ગામમાં પાછી. જાન પરણીને આવીને એટલે જાન જાય ત્યારે તો ફટાકડા ફૂટે, આ પરણીને આવે ત્યારે પાછા ફૂટે. જોવો અમે લઈ આવ્યા, દિલવાલે દુલ્હનિયા લઈ જાય. એને ફટાકડા ફૂટ્યા, પણ ફટાકડા કે ફૂટ્યા જ નહીં, બધા ફૂસ થઈ જાય. જેવો ફટાકડો ફૂટે ફૂસ થઈ જાય, એ કંઈ ફૂટ્યા જ નહીં. એટલે વરાજો ઊભો કહેતો હતો એના મિત્રોને બધાને કે આ ગજબ કહેવાય કે સવારમાં આપણે જ્યારે અહીંથી જાન લઈને નીકળ્યા પરણવા માટે જતા હતા ત્યારે જ બધાય ફટાકડા ફૂટ્યા હતા, અટાણે કેમ નથી ફૂટતા? ત્યારે કન્યાએ કીધું કે હવારે હું નહોતી ને. બોલો કે હવાઈ ક્યાં લાગે કે હવે તમે હવાઈ જાઓ બુરાઈ કે હું આવી ગઈ છું. અને અમુક ખરેખર આવી જાય તો હવાઈ જાય મારે. હા, હમણાં એક પત્રકારે એક ભાઈને પૂછ્યું કે હે ભાઈ કે હું એક સર્વે કરું છું. એ કે શેનો સર્વે કરું છું? કે તમારે પતિ પત્નીમાં ઝઘડો થાય? એ કે દુનિયામાં ક્યાં ન થાય? પતિ પત્નીમાં ઝઘડો ક્યાં ન થાય? એ કે થાય કે હા. તો એ કે તમારી પત્ની ઝઘડો કરવા માટે કેવા કેવા કારણો ગોતે? ઓલો કે કારણ એકેય ન ગોતે, એ પહેલાં અમને ગોતે. અમે જડી જાય એટલે કારણથી મેળે જડી જાય, કે કારણ ગોતવાના ન હોય. હા, બે ભાઈ બંધુ હમણાં વાતું કરતા હતા, ભગોન ભૂરો. હા, ભગાય ભૂરાને કીધું કે ભૂરા કે માની લે કે હું એક જગ્યાએ કન્યા જોવા માટે ગયો હોય અને કે મને કન્યા ગમી ગઈ. એ કે માની લીધું. પછી કે માની લે કે કન્યાને હું ગમી ગયો. એ કે એ ન માન, એ હું માનું નહીં. કે બીજી વાત કરી. હા, અઘરા માણસો. એક જણા તો છોકરી જોવા ગયા ને એક જગ્યાએ, એટલે જોઈને આવ્યા ને પછી આવડે ને કીધું કે કેમ થયું ભાઈ તમે ફલાણા ઠેકાણે જોવા ગયા હતા? તો એ કે વાત જવા દે. કે પણ કયો તો ખરા. એ કે અમને જાતા જાતા એવું કીધું છોકરીવાળા, એ કે અમને બતાડ્યો ને તો ભલે બતાડ્યો, બીજા કોઈ ન બતાડતો. કેવું હોય છે? હા, ડૉક્ટર હમણાં કહેતા હતા એક દર્દીને કે થોડાક ફળો અને શાકભાજી ખાવાનું રાખો. તમે થોડાક ફળો અને શાકભાજી ખાશો ને તો પછી તમારે દવા નહીં ખાવી પડે. દર્દી ડૉક્ટરને કહે છે કે સાહેબ ફળ અને શાકભાજી પોતે ખેતરમાંથી દવા ખાઈને આવે છે. એનું શું કરવું? એ પોતે જ પહેલાં દવા ખાઈને આવે. વાત એ સાચી છે. આ જંતુનાશક દવાઓ ખાધી હોય પછી આપણે દવા ખાઈ કે ન ખાઈ શું ફેર પડે? એક ભાઈ એની પત્નીને કહેતા હતા હમણાં, કે આપણે છે ને કે ઘરનું કામ કરવા માટે હવે મને એવું લાગે છે કે એક નોકરાણી રાખી લેવી જોઈએ. કે ઓલા બેન કે ના હો, હું તમને સારી રીતે ઓળખું છું. કે હું પહેલાં આ ઘરમાં નોકરાણી જ હતી, પછી ઘરવાળી બનાવી દીધી. કે હવે તો નહીં જ આ તો સારી રીતે ઓળખતા હતા. એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે તું ખરેખર મને ખૂબ પ્રેમ કરે છો, તું મને બહુ સાચવે છો, તું મારા જીવનમાં આવી, હું જીવનમાં ધન્ય થઈ ગયો. હા, તું મને બહુ સાચવે છો, તું મને ખૂબ પ્રેમ કરો છો. એની ઘરવાળી કે એવું કાંઈ નથી, પ્રેમના કાંઈ વેમમાં ન રહેતા, અમને બાયુને એક જ ટેવ હોય, પતિ હોય કે પોતું હું લાંબુ હાલવું જોઈએ. ઓલાનો વેમ હાડાડાડા હાટ કરતો ઉતરી ગયો બધું. હા, શિક્ષકે પૂછ્યું હતું વિદ્યાર્થીઓને વર્ગમાં, કે બાળકો અધૂરા સપના પૂરા કરવા માટે શું કરવું જોઈએ? એક છોકરાએ કીધું કે સાહેબ પાછું સૂઈ જવું જોઈએ. ફરીથી સૂઈ જાય ને એટલે પાછા સપના પૂરા થઈ જાય. પણ ખરેખર સપના પૂરા કરવા માટે સૂવાની વાત નથી, સપના તો પૂરા કરવા માટે જાગી જવાની વાત છે. જાગી જાઓ, અને જાગી ગયા એટલું પૂરતું નથી સાહેબ. એકલા નકરા ઘોડાના ચિત્રો લગાડી દેવાથી કાંઈ સપના પૂરા ન થઈ જાય. ઘોડાની જે મહેનત કરવી પડે ત્યારે સપના પૂરા. અઘરું છે, અમુકને એમ નામ લઈ લેવું પણ એમ કેમ મળે? હા, પણ ચામડીનો રંગ છે, સ્કિનનો કલર છે, એ માતા પિતાના જીન્સ ઉપર આધાર. આમાં કોઈની ટીકા નથી કરતા આપણે. રંગ કાળો હોય, કોઈનો ધોળો હોય, હા, એ રંગમાં જીન્સ ઉપર આધાર છે, આનુવંશિક બાબત છે. એટલે એમાં ટીકાની કોઈ વાત નથી. પણ થયું એવું કે એક જણો છે ને એ ગુજરી ગયો, અને ગુજરી ગયો પણ હતો હાવ બિચારો થોડોક રંગે શ્યામ. શ્યામ નહીં, કાળો નહીં, મચ્છા કાળો.
એ ગુજરી ગયો એટલે એના કર્મ સારા હશે, એટલે કર્મ સંજોગે એને સ્વર્ગ મળ્યું. હા, દેખાવ ભલે સારો ન હોય પણ કર્મ સારા હોય તો સ્વર્ગ મળે, એટલે સ્વર્ગમાં ગયો ને સ્વર્ગમાં ગયો ત્યાં તો ઉર્વશી ને રંભા ને મેનકા ને અપ્સરાઓ બધી લાઈનમાં ઊભી હતી, ફૂલડે વધાવતી હતી ને આને વળી એમ થયું કે હું આ અપ્સરાઓને થોડીક ઇમ્પ્રેસ કરી દઉં, એટલે એણે વળી અપ્સરાને કીધું કે હું તમે કે પૃથ્વી પર શું કરતા હતા? ઓલો કે હું ટાઇટેનિક ફિલ્મનો કે હીરો છું. અપ્સરાએ કીધું કે ટાઇટેનિક ફિલ્મ છે ને એ દરિયામાં ડૂબી ગઈ હતી, બળી નહોતી ગઈ, કોલસા જાય કે કાગડા બોલા એમ કરીને કાઢી મૂક્યો. પણ એટલી બધી ઇમ્પ્રેસ ન કરે ને, થોડુંક માપમાં રહેવાય. હા, એક મેડમે નવો નોકર રાખ્યો કામ કરવા માટે ઘરે, એટલે નવો નોકર રાખ્યો ને એટલે મેડમે નોકરને કીધું કે જો પહેલાં કે સરસ મજાનું તારું કામ છે, બરાબર છે, પણ ક્યારેક શું થાય કે અમારા સ્વભાવ પ્રમાણે મારાથી તને કાંઈક કહેવાય જાય, થોડુંક કાંઈક બોલાઈ જાય તો તારે ખોટું નહીં લગાડવાની. હું દિલની બહુ ચોખ્ખી છું, મને મનમાં કાંઈ ન હોય, પેટમાં જરાય પાપ નહીં, તારે ખોટું નહીં લગાડવાનું. હું કાંઈક બોલી જાઉં તો એટલે નોકરે કીધું કે બોલી જાવ એનો વાંધો નથી, પણ માપમાં બોલજો, હું તમારો નોકર છું, તમારો પતિ નથી. એને કહો એટલું મને નહીં કહેવાનું. ઓલો ખબર પડી ગઈ છે, 2-4 દી કામ કર્યું એટલે. હા, પણ અગર ઘી સીધી આંગળીથી ન નીકળે, તો ગરમ કરી લેવાય. વાતમાં આંગળી ન કરે, હલવાઈ જાય. હા, એક પપ્પા હમણાં એના છોકરાને મોટિવેશન સ્પીચ આપતા હતા. કે બેટા જીવનમાં એક વાત યાદ રાખજે. કે બોલો પપ્પા શું? કે જીવનમાં જ્યારે મળે, જે મળે, જેટલું મળે એનાથી સંતોષ માનજે. હા, જીવનમાં જ્યારે મળે, જે મળે, જેટલું મળે એનાથી સંતોષ માનજે. છોકરો કે આ વાત તમે મારું પરિણામ આવે ત્યારે યાદ રાખજો. ત્યારે કહેતા નહીં કેમ આટલા ઓછા આવ્યા, તમે સંતોષ માનજો. હા બોલો, કોઈને કીધા જેવું જ નથી આમાં. તરત તમે કહો અડધું તો એ તમને સામું 1.5 આપી દે. હા, હિસાબ બરોબર કરી નાખે. બોલો, એક બેન હમણાં છાનામાં એના પતિના પર્સમાંથી પૈસા ચોરતા હતા. બોલો, છાનામાં. હા, પર્સ બોલાનું પેન્ટ ટીંગાતું હતું ને એમાંથી પર્સ કાઢ્યું, પર્સમાંથી 500 2 નોટ કાઢી. અને એ જ વખતે ઓલાની એન્ટ્રી થઈ ઘરમાંથી. જોઈ ગયો, રંગે હાથ પકડાઈ ગયા બેન, રેડ હેન્ડેડ. અને પકડાઈ ગયા ને એટલે ઓલા બેનની સામું જોયું. અને પછી હળવેકથી ઓલાએ બીજું કાંઈ ન કીધું, પણ એટલું કીધું કે જે ચોરી કરે એ પાછળથી પસ્તાય. એટલે ઓલા બેની પાસે થોડુંક ભણેલા, એટલે એમ તો પાછા પડે નહીં. એટલે એણે કીધું કે જવા દો ને, એને એમ કે આ વાત ભૂલાઈ જાય. એટલે એણે બીજી વાત શરૂ કરી કે જવા દો ને, તમે તો હવે એવા જ છો. કે કાં? કે તમે લગ્ન પહેલાં મારું દિલ નહોતું ચોર્યું? ઓલો કે એટલે જ કહું છું, જે ચોરી કરે એ પાછળથી પસ્તાય. એ પસ્તાતો હતો. આમાં કોણ ક્યાં કઈ રીતે ક્યાં શોટ મારી દે કાંઈ નક્કી હતી. બોલો. હા, હમણાં એક જણ દવાખાને ગયો ઇન્જેક્શન દેવડાવવા માટે, બીમાર હતો એટલે ઇન્જેક્શન દેવડાવ્યું. પછી ઘરે આવ્યો. હા, ઘરે આવ્યો એટલે એને ઘરવાળીએ પૂછ્યું કે દવા લીધી? કે હા લીધી. ઇન્જેક્શન દીધું? કે હા ઇન્જેક્શન દીધું. કે ઇન્જેક્શન દીધું તો તમને દુખ્યું નહીં? કે ના રે ના, નર્સબેન હતા ને એનો હાથ બહુ હળવો હતો. ત્યાં તો ઓલી બાઈ ઉલ્લી કે આ બહારની બાઈઓ તમને કે હોયું ગોકાવી દે તો એ હળવું લાગે, અમારી તો વાતોય ખૂંચે. કે ઓલો કે મારે ક્યાં જવું. પણ એક હાવ લોભીઓ માણા, અતિ લોભીઓ માણા, અને એના છોકરાનું વેવિશાળ થયું. અને વેવિશાળ થયું એટલે સ્વાભાવિક છોકરીને ફરવા માટે લઈ જાય. એટલે એ બે છોકરો ને છોકરી ફરવા ગયા. એટલે આ તો હાવ લોભીઓ, એને તો કાંઈ હતું જ નહીં. પૈસા જાય એટલે ચમડી તૂટે, દમડી ન તૂટે, એવો લોભીઓ. અને એની વાગદત્તા જેનું એની યારે વેવિશાળ થયું હતું એને લઈને ફરવા ગયો. ને ફરીને પાછો આવ્યો સાંજે. એટલે આણે પૂછ્યું કે બેટા કેટલા પૈસા વાપરી નાખ્યા? બીજી કાંઈ વાત જ નહીં, અને પૈસા અરે જ વાંધો હતી. કે કેટલા પૈસા વાપરી નાખ્યા? એટલે છોકરાએ કીધું કે 250 રૂપિયા. મૂળ 250, આખો દી ફેરે એમ 250 વાપર્યા. બોલો, કે 250 રૂપિયા વાપરી ગયો. કે તને કાંઈ શરમ ન આવી? 250 રૂપિયા વપરાતા હશે? એનો છોકરો કે પણ બાપા એની પાસે 250 જ હતા. થઈ ખબર પડી ગઈ એ ઓલી છોકરી ના વાત. આવો લોભ્યો. બોલો, વાલ ક્યાં પોગવું. પણ બે મૂર્ખા હમણાં જંગલમાંથી પસાર થતા હતા. અને જંગલમાંથી પસાર થતા હતા એટલે એક સિંહ બેઠો હતો. એટલે એક મૂર્ખાએ, જો આ મૂર્ખા કરે, કોઈ ડાયો માણસ ન કરે. હા, એટલે ધ્યાનથી સાંભળજો. એ મૂર્ખાએ ધૂળ મુઠ્ઠીમાં ધૂળ લીધી અને સિંહની આંખમાં નાખી. અને પછી મળ્યો ભાગવા. બીજો મૂર્ખો નાન્યાને ઊભો રહ્યો. એટલે ઓલાએ કીધું ભાગ, એ સિંહ છે. અને ત્યારે ઊભો તો એ મૂર્ખાએ કીધું હું શું કામ ભાગું? ધૂળ તે નાખી છે. એટલે ઊભો રહ્યો, હમણાં નાસ્તો થઈ જાય.
પણ એક જણો સવારમાં થોડોક આમ રોમેન્ટિક મૂડમાં બાથરૂમમાં નાવા ગયો અને ત્યાંથી બાથરૂમમાંથી એણે હાથ પાડ્યો એની પત્નીને, બેબી ઓ બેબી ક્યાં છે તું, મને ટુવાલ આપજે. તે બેબી તો રહોડામાંથી, પણ બાથરૂમની બાજુમાં ઉપરથી નીચે આવવાનો દાદર હતો, ત્યાંથી એને બાપુજી ઉતરતા હતા દાદરા, અને એ સાંભળી ગયા બાથરૂમમાંથી. તે બાપુજીએ એની પુત્રવધૂને કીધું એ કે બેબી તારો બાબો બાથરૂમમાં નાવા ગયો છે, ટુવાલ આપે જા. પછી તો બે મૂંઝાણા ગયા, હવે કઈ લાઈન લેવી. હા, પણ એક બેન એના છોકરાને સવારમાં જગાડતા હતા, એ કે ઊભો થા, ઉઠ હવે, આમ આંખો ઉગાડ, જો સવાર પડી. તે છોકરો હું કે તું આંખો બંધ કરી દે તો રાત જ લાગશે. સવારમાં મારીને તોડી નાખ્યો. આવા જવાબ દઈને શું કરે. હા, પણ જો બહુ સાચી વાત એ છે કે જો તમને છે ને મોડે સુધી તમારા ઘરમાં હુવા દે ને, કોઈ જગાડે જ નહીં, તો એની પાછળ બે કારણો હોઈ શકે. કાં તો તમારો પગાર બહુ વધારે છે એટલે તમને હુવા દે, અને કાં તમે કાંઈ કામના નથી, એ ક્યાં હુવા દો. હા, એ જાગશે તેમ તો બે જણા નડશે, બે કામમાં આડો આવશે, એટલે તો તમને હુવા દે, આવું બની શકે. હા, પણ અમારા અગાની ઘરવાળી હમણાં બેંકે ગઈ હતી. બોલો, તે બેંકેથી જઈને પાછી આવીને તેને ફરિયાદ કરતી હતી કે આ બેંકવાળા હાવ કેવા માણસો છે, કે કે હાવ વિશ્વાસ વગરના માણસો છે, જાણે આપણે કે ચોર હોય. કેમ? એ કે ઓલી બોલપેનને દોરીથી બાંધી રાખે. બોલો, આપણી ઉપર એને મૂળ વિશ્વાસ નહીં, આપણે ત્યાં લાખો રૂપિયા મૂકી પણ એને એ કે એક બોલપેન જેટલોય આપણી ઉપર ભરોસો નહીં. હા, દોરીથી બાંધી રાખે. પણ એ કે હું કાંઈ જેવી તેવી થોડી છું, એ કે રિફિલ કાઢીને લેતી આવી. બોલપેન રેવા દીધી ટીંગાતી. બોલો, આમાં કરવું. રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ ને તો રેસ્ટોરન્ટવાળા બોર્ડમાં, એની જાહેરાતમાં, એની જે એડવર્ટાઇઝ ટીવીમાં આપતા હોય, લેખિત આપતા હોય, વિઝ્યુઅલ આપતા હોય, ત્યાં બધે લખ્યું હોય અમારી રેસ્ટોરન્ટમાં તમને ઘર જેવો સ્વાદ મળશે. યુટ્યુબની અંદર કોઈ વસ્તુ બનાવવાની ઘેરે રેસીપી ગોતો તો એની અંદર પહેલાં જ લખ્યું હોય રેસ્ટોરન્ટ જેવો સ્વાદ મળશે. આમાં આપણે શું કરવું એમ, ઘર જેવું કે હોટલ જેવું. હા, પણ અમુક માણસો સાહેબ ઘરેથી લગ્ન કરવા હાટું ભાગી જાય, અમુકને લગ્ન થયા પછી ઘરેથી ભાગી જવાનું. અમુક એવા પાત્ર ભટકાઈ જાય તો આવું થાય, બધે ન હોય. હા, અને બહુ મજાની વાત એ છે કે કુંવારો માણસ હોય ને એ ઘરમાંથી બહાર નીકળે એટલે ઈશ્વરને પ્રાર્થના કરીને, ભગવાનને પ્રાર્થના કરીને નીકળે, અને પરણેલો ઘરમાં આવે ત્યારે પ્રાર્થના કરે ભગવાન શાંતિ હોય. કારણ કે પુરુષ બહુ મજબૂત હોય છે, હૃદયથી બહુ મજબૂત હોય છે સાહેબ. એ આંખ, પુરુષનું જો કઠોરમાં કઠોર કોઈ અંગ હોય ને તો એ આંખ છે. એ આંખ સ્મશાને જાય, સ્મશાને પોતાના અંગત હોય એની સ્મશાન યાત્રામાં જાય ને આપણે, તો ત્યાં એને સ્મશાનમાં સળગે મળદું છતાંય એ આંખ ભીની થયા વગર ઘરે પાછી આવી શકે, એટલું કઠોર અંગ છે આ આંખ. પણ જો ઘરમાં કંકાસ હોય, ઘરમાં ઝઘડો હોય તો એ આંખ પલળી જાય પુરુષની સાહેબ. હા, એ ઘરનો ઝઘડો એ ન સહન કરી શકે. એટલે ક્યાંક આવી પરિસ્થિતિ હોય, બધે ન હોય. બાકી તો જિંદગી જીવવા જેવી છે. હા, કોઈએ પૂછ્યું જિંદગી કેવી છે, બહુ સરસ મજાની કવિતા છે કે જિંદગી છે ને એ તો જીવવા જેવી છે, પણ જીવતા આવડે તો. હા, જિંદગી જીવતા આવડે ને તો જીવવા જેવી છે. કવિ કલાકારને આ જિંદગી કેવી લાગી, તો કવિ કલાકારને જિંદગી છે એ કવિતા લાગી. કવિ કલાકારને આ જિંદગી છે એ એક કવિતા લાગે છે. અને કોઈ યોદ્ધો હોય તો એમ કહેશે કે જિંદગી તો એક મહાયુદ્ધ છે, આમાં કોઈ હારે છે ને કોઈ જીતે છે. હા, દરિયો ખેડતો એક દરિયા ખેડૂ એમ કે જિંદગી તો દરિયો ખારો છે, ત્યારે વકીલ સાથે જજ બોલે કે જિંદગી તો અસીલ અને દલીલનો મારો છે. હા, કોઈ સાધુ સંત તપસ્વી એમ કે જિંદગી છે ને એ તો એક ધકતી ધૂણી છે, અને ત્યારે ખંભે કોથળો ઉચકીને એક મજૂર એમ કે જિંદગી તો વેઠની ગુણી છે. હા, વેપારી સાથે દલાલ એમ કે જિંદગી તો તેજી ને મંદી છે, જિંદગી તો તેજી ને મંદી છે. ત્યારે મરક હસતું એક બાળક બોલે કે જિંદગી તો મસ્ત આનંદી છે. પણ સાહેબ વાત એ છે કે જેને જેવી લાગે એવી. કવિ લાખન ચારણ એમ કે વાત મારે મરમની કેવી છે, સુનો સજનો જેને જેવી લાગે એવી જિંદગી જીવવા જેવી છે. જીવતા આવડે તો જિંદગી જીવવા જેવી છે.